ઝાલોદ પોલીસે ખરસાણા ગામે પુલ નજીકથી એક્ટિવાની પાઇલોટિંગમાં લવાતો રિક્ષામાંથી વિદેશી દારૂ જપ્ત કરી 3 આરોપીની ધરપકડ કરાઈ. કહી શકાય કે ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ જેઓ કે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગનાઓને ખાનગી બાતમી મળી હતી કે ડુંગરા તરફથી એક ઈસમ પોતાની ઓટો રિક્ષા જેનો નંબર GJ01TB1028માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી ઝાલોદ તરફ આવનાર છે. તે દારૂ ભરેલ રિક્ષાનો પાઇલોટિંગ એક એક્ટિવા જેનો નંબર GJ27FD7434 ઉપર 2 ઈસમો કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં બાતમી દર્શાવેલ સ્થળ ઉપર એક્ટિવા આવતા તેને ઊભો રાખવાનો ઇશારો કરતા એક્ટિવાના ચાલક અને તેના પાછળ બેઠેલા વ્યક્તિ જેઓએ પોલીસને જોઈ અને એક્ટિવા ભગાડવાની કોશિશ કરી હતી, જેમાં પોલીસ દ્વારા તેઓ બંનેનો પીછો કરીને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા રિક્ષાને પણ ઊભો રાખવાનો ઇશારો કર્યો હતો, જેમાં રિક્ષાએ પણ તેને પોલીસને જોઈ અને તેની રિક્ષા પાછી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તેનો પીછો કરીને પકડી પાડવામાં આવ્યો હતો. સદર પકડાયેલ 3 આરોપીઓને સાથે રાખી અને પોલીસ દ્વારા રિક્ષાની તલાશી લેતા પોલીસે રિક્ષામાંથી 40,368 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ હેરાફેરીમાં વપરાયેલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ પોલીસે 2,28,368 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. જોકે પોલીસે તમામ વિરુદ્ધ આજે સવારે 9:40 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.